વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. લગભગ 5 રાજ્યના નવા રાજ્યપાલ આવી ગયા છે. રાજ્યપાલો બદલાઈ ગયા છે. એના પહેલાં પણ 7 રાજ્યોના રાજ્યપાલ બદલાયા હતા. તો આપણે એકદમ નવો અપડેટ વિડીયો લઈને આવ્યા છે. રાજ્યપાલ એટલે કે ગવર્નર 2025 આવનારી તમામ પરીક્ષાઓમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. કરંટ અફેર્સ મિત્રો અત્યારે સૌથી વધારે પૂછાવાળો એક સબ્જેક્ટ બની ગયો છે. તો તમારે કરંટ પર વધારે ધ્યાન આપવાનું. આ ટોપિક પર આવી આપણે રાજ્યપાલ 2025 જીકેની વાત કરી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 1 છે મિત્રો, હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો ગુજરાતના રાજ્યપાલ છે મિત્રો આચાર્ય દેવવ્રત. ગુજરાતના રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે હાલમાં. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે બરાબર. વર્તમાનમાં રાજસ્થાનના મિત્રો, આમાં તમને હું મુખ્યમંત્રી પણ સાથે કહેતો જઈશ. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ બરાબર. રાજસ્થાનના રાજ્યપાલનું નામ શું છે? તો રાજસ્થાનના નવા રાજ્યપાલ છે હરિભાઉ કિશનભાઈ બાગડે બરાબર. આ એક્ઝામમાં અત્યારે જ પૂછાયું હતું. હાઈકોર્ટની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. રાજસ્થાનના રાજ્યપાલનું નામ છે હરિભાઉ કિશનરાવ બાગડે અને રાજસ્થાનના સીએમ છે હાલમાં ભજનલાલ શર્મા. હાલમાં સિક્કિમના રાજ્યપાલનું નામ શું છે મિત્રો? તો સિક્કિમના નવા રાજ્યપાલ બની ગયા છે ઓમ પ્રકાશ માથુર. આ બધા રાજ્ય મિત્રો હાલમાં નવા બન્યા છે, એટલે તમારે યાદ રાખવાનું છે. ઓપી માથુર જે છે એ સિક્કિમના નવા રાજ્યપાલ બની ગયા. ઓમ પ્રકાશ માથુર રાઈટ આન્સર થશે. સીએમ છે મિત્રો પ્રેમસિંહ તમાંગ. નેક્સ્ટ વર્તમાનમાં તેલંગાના રાજ્યના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો તેલંગાનાના નવા રાજ્યપાલ બની ગયા છે જિષ્ણુદેવ વર્મા. જિષ્ણુદેવ વર્મા રાઈટ આન્સર થશે. જિષ્ણુદેવ વર્મા તેલંગાનાના નવા રાજ્યપાલ બની ગયા છે. એના પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું નામ શું છે? તો મિત્રો યુપીના રાજ્યપાલ કોણ છે? તો એ છે આનંદીબેન પટેલ બરાબર. આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતના ટેસ્ટ આપવી હોય તો તમે ટેસ્ટ પણ આપી શકો છો બરાબર. ત્યાં તમને તમામ વિષયોની તમામ ટેસ્ટ સિરીઝ મળશે એપ્લિકેશનની અંદર. એપ્લિકેશનની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બરાબર. આવી રીતના મિત્રો તમે ટેસ્ટ આપશો, છેલ્લે તમને રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ મળશે, કેટલા ટાઈમમાં તમે ટેસ્ટ આપી છે એ પણ તમને એમાં ખ્યાલ આવી જશે. તો ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલનું નામ છે મિત્રો આનંદીબેન પટેલ બરાબર. અને સીએમ કોણ છે? યોગી આદિત્યનાથ. આનંદીબેન પટેલ આપણા ગુજરાતના છે, એટલે ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી, બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, ગઈ તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ અમારું પૂછાયું છે બરાબર. હાલમાં એસટીઆઈની એક્ઝામમાં 25માંથી 23 પ્રશ્નો પૂછાયા છે. હાઈકોર્ટમાં 100% પૂછાયું છે. એ બધાના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે બરાબર. જેમને જોવા હોય તે જોઈ શકે છે. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આપણી અંદર આવી જાય. પોલીસ પીએસઆઈમાં મિત્રો 20 માર્કનું કરંટ અફેર પૂછાવાનું છે. હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો વેસ્ટ બેંગોલ એના રાજ્યપાલ કોણ છે હાલમાં? સીવી આનંદા બોસ બરાબર. સીવી આનંદા બોસ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. અને પશ્ચિમ બંગાળની સીએમ કોણ છે? તો એ છે મિત્રો મમતા બેનર્જી. નેક્સ્ટ વર્તમાનમાં પંજાબના રાજ્યપાલ કોણ છે? પંજાબના રાજ્યપાલ મિત્રો એ છે ગુલાબચંદ કટારિયા. હાલમાં નવા બન્યા છે. પંજાબના રાજ્યપાલ બની ગયા છે ગુલાબચંદ કટારિયા, નવા બન્યા છે. અને પંજાબના સીએમ છે મિત્રો ભગવંત માન. હાલમાં કર્ણાટકના રાજ્યપાલનું નામ જણાવો. તો મિત્રો કર્ણાટકના રાજ્યપાલ કોણ છે? થાવરચંદ ગેહલોત બરાબર. થાવરચંદ ગેહલોત કર્ણાટકના નવા રાજ્યપાલ બની ગયા છે. કર્ણાટકના સીએમ છે મિત્રો સિદ્ધારમૈયા. વેરી ઇમ્પોર્ટન્ટ. આંધ્રપ્રદેશના રાજ્યપાલનું નામ શું છે? આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર બરાબર. જસ્ટિસ અબ્દુલ નજીર આંધ્રપ્રદેશના મિત્રો રાજ્યપાલ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. વર્તમાનમાં અસમના રાજ્યપાલ કોણ છે? તો અસમના રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય બરાબર. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જે છે એ અસમના રાજ્યપાલ છે. અને અસમના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? હેમંતા બિસ્વા શર્મા અસમના મુખ્યમંત્રી છે. વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ વર્તમાનમાં ઉત્તરાખંડના રાજ્યપાલનું નામ શું છે? ઉત્તરાખંડ રાજ્યપાલ કોણ છે મિત્રો? ગુરમીત સિંઘ. ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંઘ. અને
उत्तराखंडના સીએમ છે પુષ્કરસિંહ ધામી, ઉત્તરાખંડનું પાટનગર છે મિત્રો દેહરાદૂન। વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સમાં આપણે નંબર 1 ચાલી રહ્યા છે, બરાબર। આ બધાનો તમારો પ્રેમ છે મિત્રો, ભગવાનના આશીર્વાદ છે। આપણા કોઈ પ્રશ્ન કોઈ દિવસ એક્ઝામમાં ખોટા પડતા નથી, સૌથી મોટી વાત। 5 વર્ષથી હું કરંટ અફેર્સ આપું છું પણ કોઈ પ્રશ્નો ખોટા પડતા નથી। વર્તમાનમાં પોંડિચેરીના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો એ છે કે કૈલાસનાથન। કે કૈલાસનાથન વર્તમાનમાં પોંડિચેરીના રાજ્યપાલ છે। સ્ટારમાં કરજો મિત્રો, આવા જ પ્રશ્નો એક્ઝામની અંદર પૂછવામાં આવે। નેક્સ્ટ ઝારખંડના રાજ્યપાલનું નામ શું છે? તો એ છે સંતોષ ગંગવાર, બરાબર। સંતોષ ગંગવાર ઝારખંડના રાજ્યપાલ છે, સંતોષ ગંગવાર। અને ઝારખંડના સીએમ બની ગયા છે હેમંત સોરેન, ફરીથી બની ગયા છે। વર્તમાનમાં તમિલનાડુના રાજ્યપાલનું નામ શું છે? તો તમિલનાડુના રાજ્યપાલ છે મિત્રો આર.એન. રવિ। આર.એન. રવિ જે છે એ તમિલનાડુના વર્તમાનમાં રાજ્યપાલ છે। અને તમિલનાડુના સીએમ છે મિત્રો એન.કે. સ્ટાલિન, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। હાલમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો જનરલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાઈમ આ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે અને સીએમ છે મિત્રો પેમા ખાંડુ, પાટનગર છે ઈટાનગર। નેક્સ્ટની વાત કરીએ તો ઓડિશાના રાજ્યપાલ કોણ બની ગયા? તો મિત્રો ઓડિશાના રાજ્યપાલ કોણ છે હાલમાં? તો એ છે રઘુવર દાસ, બરાબર। રઘુવર દાસ જે છે મિત્રો એ ઓડિશાના હાલમાં રાજ્યપાલ છે। રઘુવર દાસ ઓડિશાના, સોરી મિત્રો કે હરિબાબુ કંબમપતિ, બરાબર। કે હરિબાબુ કંબમપતિ હવે ઓડિશાના નવા રાજ્યપાલ બની ગયા। કે હરિબાબુ કંબમપતિ ઓડિશાના નવા રાજ્યપાલ બની ગયા છે। કોણ બની ગયા છે? કે હરિબાબુ કંબમપતિ ઓડિશાના નવા રાજ્યપાલ બની ગયા છે। સ્ટારમાં કરજો મિત્રો, કે હરિબાબુ, બરાબર। આ નવા રાજ્યપાલ બન્યા છે એટલે આપણે ખાસ યાદ રાખવાનું, કે હરિબાબુ કંબમપતિ ઓડિશાના નવા રાજ્યપાલ બની ગયા છે, હાલમાં બન્યા છે। તમને કીધું ને 5 રાજ્યના રાજ્યપાલ બદલાઈ ગયા હતા। વર્તમાનમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એ છે શિવ પ્રતાપ શુક્લા। શિવ પ્રતાપ શુક્લા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે। એશિયા વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એ છે મંગુભાઈ સિંહ પટેલ, આપણા ગુજરાતના છે, ગુજરાતના પૂર્વ વનમંત્રી મંગુભાઈ પટેલ। અને મધ્યપ્રદેશના સીએમ છે મિત્રો ભૂપેન્દ્ર યાદવ, સોરી મોહન યાદવ। એશિયા વર્તમાનમાં મિઝોરમના રાજ્યપાલ કોણ છે? તો મિઝોરમના રાજ્યપાલ બદલાઈ ગયા, વી.કે. સિંઘ અથવા તો વિજયકુમાર સિંઘ મિઝોરમના નવા રાજ્યપાલ બની ગયા છે। મિઝોરમના નવા રાજ્યપાલ બની ગયા છે વી.કે. સિંઘ અથવા તો વિજયકુમાર સિંઘ, પૂર્વ સેનાધ્યક્ષ છે વી.કે. સિંઘ। વર્તમાનમાં હરિયાણાના રાજ્યપાલ કોણ છે? તો હરિયાણાના રાજ્યપાલ કોણ છે મિત્રો? બંડારુ દત્તાત્રેય। બંડારુ દત્તાત્રેય હાલમાં હરિયાણાના રાજ્યપાલ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ વર્તમાનમાં મણિપુરના રાજ્યપાલનું નામ શું છે? તો મણિપુરના રાજ્યપાલ કોણ છે મિત્રો? લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, બરાબર। લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એ વર્તમાનમાં મણિપુરના રાજ્યપાલ છે, એ પણ નવા બન્યા હતા, સોરી મિત્રો મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લા બની ગયા છે, બરાબર। મણિપુરના રાજ્યપાલ બની ગયા છે અજયકુમાર ભલ્લા। અજયકુમાર ભલ્લા મણિપુરના નવા રાજ્યપાલ બની ગયા છે, અજયકુમાર ભલ્લા। પહેલાં હતા લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, હવે અજયકુમાર ભલ્લા બની ગયા છે મણિપુરના નવા રાજ્યપાલ। સ્ટારમાં કરજો આ પણ। વર્તમાનમાં છત્તીસગઢના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો એ છે રમન ડેકા, બરાબર। રમન ડેકા છત્તીસગઢના વર્તમાનમાં રાજ્યપાલ છે। વર્તમાનમાં ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે? તો નલ્લુ ઇન્દ્રસેના રેડ્ડી ત્રિપુરાના નવા રાજ્યપાલ છે। ત્રિપુરાના રાજ્યપાલ છે નલ્લુ ઇન્દ્રસેના રેડ્ડી। બિહારના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો બિહારના નવા રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન। આરિફ મોહમ્મદ ખાન બિહારના નવા રાજ્યપાલ છે। સ્ટારમાં કરજો, બિહારના સીએમ છે નીતિશ કુમાર। આરિફ મોહમ્મદ ખાન પહેલાં કેરળના રાજ્યપાલ હતા। નેક્સ્ટ વર્તમાનમાં દિલ્હીના એલજી કોણ છે? એલજી એટલે કે લ્યુટિનન્ટ ગવર્નર, ઉપરાજ્યપાલ। તો મિત્રો એ છે વિનય કુમાર સક્સેના અને આતિશી માર્લેના દિલ્હીની સીએમ છે। હાલમાં ગોવાના રાજ્યપાલનું નામ જણાવો? તો પીએસ શ્રીધરન પિલ્લઈ, બરાબર। પીએસ શ્રીધરન પિલ્લઈ ગોવાના રાજ્યપાલ છે। ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત। હાલમાં કેરળના રાજ્યપાલ કોણ છે? તો કેરળના નવા રાજ્યપાલ બની ગયા છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, બરાબર। રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર કેરળના નવા રાજ્યપાલ બની ગયા। આ છે રાઈટ આન્સર, કારણ કે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન હવે બિહારના રાજ્યપાલ બની ગયા છે।
વર્તમાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે મિત્રો? આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાયું હતું હાઈકોર્ટમાં, સીપી રાધાકૃષ્ણન. બરાબર. અને હવે પાછું પૂછાશે કારણ કે મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી છે, દેવેન્દ્ર ફડણવીસ નવા મુખ્યમંત્રી બની ગયા છે, તો ફરીથી આ પ્રશ્ન પૂછવામાં આવશે. મેઘાલયના રાજ્યપાલનું નામ શું છે મિત્રો? તો એ છે CH વિજયશંકર. બરાબર. CH વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ છે. સ્ટાર માર્ક કરજો આ. વર્તમાનમાં નાગાલેન્ડના રાજ્યપાલનું નામ શું છે? તો લા ગણેશન. નાગાલેન્ડના રાજ્યપાલ છે મિત્રો લા ગણેશન. લા ગણેશન રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા રાજ્યપાલના પ્રશ્નો. હું ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. મિત્રો આવી રીતના તમારે ટેસ્ટ આપવી હોય તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બરાબર. ત્યાં તમને પૂરેપૂરી ટેસ્ટ સિરીઝ મળશે. જો આ રીતના તમને બધી જ ટેસ્ટ સિરીઝ જે છે એપ્લિકેશનની અંદર મળશે. આવી રીતના તમે સબમિટ કરશો મિત્રો. બરાબર. તો છેલ્લે તમને રિઝલ્ટ પણ મળશે, આ બધાનું સોલ્યુશન પણ મળશે. આવી રીતના તમામ વિષયની ટેસ્ટ સિરીઝ એની અંદર મૂકેલી છે. જુઓ તમે, જો બધા જ વિષય એની અંદર ઇન્ક્લુડ છે, જેમાં ભારતનો ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ બધું જ છે મિત્રો આની અંદર, આ એપ્લિકેશનની અંદર. બરાબર. ગુજરાતના જિલ્લા, બધા જિલ્લા અપડેટેડ છે. દરેક જિલ્લાની અંદર મિત્રો આવી રીતના ટેસ્ટ હોય છે. બરાબર. આવી રીતના તમે ટેસ્ટ આપી શકો. આવી રીતના છેલ્લે મિત્રો સબમિટ કરશો તો આમાં તમને રિઝલ્ટ પણ મળશે, કેટલા સાચા છે કેટલા ખોટા છે. છેલ્લે સોલ્યુશન પણ મળશે. એક જિલ્લાના મિત્રો 50, 60, 70 પ્રશ્નો આની અંદર અપડેટ કરેલા છે. તો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. આ એપ્લિકેશન તમને મદદરૂપ થશે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.